મિત્રો, ખરાબ જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ ખાવા પીવાની આદતોના કારણે ઘણા લોકો મેદસ્વી બની જાય છે. એકવાર વજન વધી જાય પછી તેને ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો કે કેટલીક પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. સ્થૂળતા કે વજન વધવું એ કોઈ સમસ્યાથી ઓછું નથી. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવા પીવાની આદતોને કારણે ઘણા લોકો વજન વધવાથી પીડાય છે. કેટલાકને સમજાતું નથી કે તેમના વજનને કેવી રીતે નિયંત્રિત કરવું. જીમમાં જવું અને કસરત કરવી એ એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ઘણા લોકોને આ માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં તેઓ સરળતાથી વજન ઘટાડવાનો રસ્તો શોધવા માંગે છે. જો તમે પણ આવું વિચારી રહ્યા હો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ફક્ત હૂંફાળું પાણી પીને સરળતાથી વજન ઘટાડી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે હૂંફાળું પાણી પીવાથી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ મળી શકે છે. આ સાથે જાણીશું કે હૂંફાળા પાણી સાથે પીવામાં આવતી કઈ વસ્તુઓ વધુ ફાયદાકારક હોઈ શકે છે. તમે વિચારતા હશો કે પાણી પીવાથી વજન કેવી રીતે ઘટે? તો પાણી શરીરને પોષક તત્વો શોષવામાં અને ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગરમ પાણી પીવાથી થોડા પાઉન્ડ વજન ઓછું થાય છે. દરરોજ સવારે કે દિવસભર ગરમ કે હૂંફાળું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. વજન ઘટાડવા માટે નવશેકું પાણી કેમ ફાયદાકારક છે? પાણી પીવાથી તમને ઓછું ખાવામાં મદદ મળશે. જ્યારે વજન વધવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો કહે છે કે વધુ પડતું ખાવાથી વજન વધે છે. જો તમને એક જ સમયે ખૂબ ખાવાની આદત હોય અને વારંવાર ભૂખ લાગતી હોય તો પાણી પીવું એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. ભોજન પહેલા પુષ્કળ પાણી પીવાથી તમારી ભૂખ ઓછી થશે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકશો. જો તમે ઈચ્છો તો વજન ઘટાડવા માટે ભોજન પહેલા હૂંફાળું પાણી પી શકો છો. આમ કરવાથી તમને સ્થૂળતા ઘટાડવામાં મદદ મળી શકે છે. પાણીમાં કેલોરી હોતી નથી, તેથી દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું. ગરમ પાણી શરીરની ચરબી ઘટાડે છે અને વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે. તે ચયાપચયને પણ વેગ આપે છે, જે કેલોરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને ઉર્જા વધારે છે. સોડા, ચા અને કોફી પીવાથી વજન વધી શકે છે. વજન ઘટાડવું ફક્ત ત્યારે જ શક્ય બનશે જો તમે સાદું અને નવશેકું પાણી પીશો. શરીરમાં વધુ પડતી ચરબી હોવી નુકસાનકારક હોઈ શકે છે. જો તમે ઓછું પાણી પીશો તો તેનાથી કિડની અને લીવરને અસર થઈ શકે છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે, જ્યારે લીવર પણ ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. જો શરીરને પૂરતું પાણી ન મળે તો કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. તેથી શરીરને ઝેરી તત્વો દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આખો દિવસ હૂંફાળું પાણી પીવા માટે તમે સવારે ખાલી પેટે ગરમ અથવા નવશેકું પાણી પી શકો છો. જો તમે કસરત કરતા હો અથવા જીમમાં જતા હો તો કસરત કરતા પહેલા 1 થી 2 ગ્લાસ પાણી પીવો. 3 વાર ભોજન કરતા પહેલા હૂંફાળું પાણી પીવો, જેથી તમારી ભૂખ ઓછી થાય. ભોજન પહેલા અને પછી હૂંફાળું પાણી પીવો. રાત્રે સૂવાના થોડા કલાકો પહેલા હૂંફાળું પાણી પીવો.